મિત્રો બધાના મોબાઈલમાં એક એપ્લિકેશન તો હોય જ છે જેનું નામ છે પ્લે સ્ટોર અને બધાએ પ્લે સ્ટોરનો ઉપયોગ ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જ કરે છે, બધાને ખબર જ છે. તો આજે હું તમારા માટે પ્લે સ્ટોરના 2 એવા સેટિંગ લઈને આવ્યો છું જે જાણીને તમે પણ કહેશો આ મોજ આ. તો આજના વિડીયોમાં બન્યા રહેજો મારી સાથે, પૂરેપૂરો મારો વિડીયો જોજો જેથી તમને આ પ્લે સ્ટોરના જે આ 2 નવા સેટિંગ આવ્યા છે તેના વિશે તમને ખબર પડે અને તમે પ્લે સ્ટોરનો ઉપયોગ ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જ કરો છો. તો એપ્લિકેશન ડાઉનલોડ તમે કરો ત્યારે તમને ખબર નથી હોતી, ઘણી બધી એપ્લિકેશન એવી હોય છે જે વાયરસવાળી હોય છે, અમુક એપ્લિકેશન એવી હોય જે વધારે ડેટાવાળી હોય છે જેનાથી તમારે મોબાઈલમાં ઘણા બધા વાયરસ આવી શકે છે અને તમારો મોબાઈલ ચોંટવા લાગે છે. તો આજે હું તમને 2 એવા સેટિંગ કહીશ જેનાથી તમારો મોબાઈલ ચોંટતો પણ બંધ થઈ જશે અને તમારા મોબાઈલમાં જો કોઈ એવા વાયરસ હશે તો એનાથી ને તમારો સ્કેન મોબાઈલ તમારો કરી દેશે. તો આજના વિડીયોમાં મારી સાથે બન્યા રહ્યો અને વિડીયો પૂરેપૂરો જોવું અને આજનો વિડીયો સેવ કરી લેજો, કેમ કે આજનું જે સેટિંગ છે તે નવું જ છે અને તમારા માટે બહુ જાણવું જરૂરી છે. તો આ વિડીયો બધા લોકોને શેર કરી દો, લાઈક કરી દો, જેનાથી આ નવા સેટિંગ વિશે બધાને ખબર પડે અને પ્લે સ્ટોર એપ્લિકેશનમાં કેવી રીતના આ સેટિંગ કરવું તે પણ બધાને ખબર પડે. તો ચાલો હું તમને આ ફટોફટ તમને આ નવા 2 સેટિંગ આવ્યા છે તે તમને સમજાવી દઉં. તો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ ઉપર જે તમારી આઈડી છે તેમાં જવાનું, એમાં નીચે તમે જશો એટલે તમારે પ્લે પ્રોટેક્ટ ઉપર જવાનું. તેમાં જો આવું હોય તો તમારા મોબાઈલમાં એ સેટિંગ ચાલુ કરવાનું રહેશે. તેના માટે તમારે ઉપર સેટિંગનું ઓપ્શન છે તેમાં જવાનું રહેશે. તેમાં જે આ 2 બટન છે તે ચાલુ કરી દેવાના. એટલે તેનાથી તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમને આવી રીતના સ્કેનનું બટન દેખાશે, તે સ્કેન કરશો કોઈમાં કોઈ પણ જાતનો વાયરસ હોય તો એ કાઢી નાખશે. જેમ કે મારામાં મેં તે ચાલુ કરેલું છે. હવે બીજું સેટિંગ કરવા માટે તમારા મોબાઈલમાં સેટિંગ ઓપન કરો, સેટિંગમાં જનરલમાં જવાનું. જનરલમાં જઈને ગૂગલ પ્લે ઇન્સ્ટન્ટ લખેલું છે તેના ઉપર આ બટન છે, તે બટન તમે ચાલુ કરી દેશો એટલે તમે કોઈ પણ એપ્લિકેશન જેને તમને ખબર નથી તે ડાઉનલોડ કરવા માગો છો તે તમે વાપરીને પણ ડાઉનલોડ પછી તમે કરી શકો છો. શું મિત્રો તમને આ પ્લે સ્ટોરના નવા સેટિંગ વિશે તમને ખબર હતી તો કમેન્ટમાં જણાવો, તેમજ આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, જેથી આ વિડીયો વિશે બધાને ખબર પડે પ્લે સ્ટોરના નવા સેટિંગ વિશે. તેમજ મારા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારા પેજ ઉપર જો તમે નવા હોય તો પેજને ફોલો કરી લેજો, જેથી કરીને આવા નવા વિડીયો આવતા હોય તો તમને એની નોટિફિકેશન મળી રહે. અને કમેન્ટમાં જણાવો કે આ જે મેં ટી શર્ટ પહેર્યું છે તેમાંથી આ ફોટો છે આ કોણ છે, આ કલાકારનું નામ શું છે એ કમેન્ટમાં જણાવો.